તો કેમ છે મારું યુટ્યુબ નું ફેમિલી મજામાં? મારા પાર્ટ 2 માં તમારું સ્વાગત છે અને હું આશા કરીશ કે જેવો તમે પાર્ટ 1 માં મને સપોર્ટ કર્યો છે એવો પાર્ટ 2 માં પણ કરશો. તો આજે આપણે જઈ રહ્યા છીએ કુંભ મેળામાં, તો આખો વ્લોગ કુંભ મેળાનો બનશે. તો મારો વિડિયો જોજો આખો અને ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ જો નહીં લીધું બધાને, આમને બહુ ઠંડી લાગે મારી મમ્મીને. અત્યારમાં ધાવડો ઉઠી લીધો. નાયું નાયું તમે? મેં તો નાતું પણ મને ટાઈટ બહુ હોય, જો સ્વેટર પહેર્યું ને પણ ધાબળો ઓઢ લીધો એ. બહુ ટાઈટ છે તો બહુ ઠંડી લાગે છે. તો આખો વ્લોગ જોજો, આપણે કુંભ મેળાનો આખો વિડિયો બતાવવાનો. જો મારી સુટકેસ બતાવ તમને, હું આટલા જ સામાન લઈને મહાકુંભ મેળામાં જાઉં છું. તમારો કેમ ચાલો? બટન બી છે અને મારી સુટકેસ જો ખાલી થઈ ગઈ છે અત્યારે, મેં બધું પહેરી લીધું. સ્ટાફ જડી ગયો બટા, લે લો લા કેમ લાવી છે મોટી બસ હવે આવી ગઈ એટલી કે દાદી આમાં હતા કાગળિયા, પણ આ બેગ ધોવાઈ ગયું હતું ને એની અંદર ના કાગળિયા ધોવાઈ ગયા, નહીં તો મેચિંગ કાગળિયા કરવાની ગેમ હતી. તમે કે કેમ જોડી કપડા સમાઈ જાય આમાં. હા, અમે તો ચા નાસ્તો કરી લીધો ને હવે અમે બસમાં બેહી ગયા છીએ. અરે માથું ઓળ્યું નથી અને મેં બી નથી ઓળ્યું. હું કાયમ છે ને આવી ગેર સ્ટાઇલ લઉં છું. એક લિપસ્ટિક કરી છે પણ મેકઅપ માથું નથી ઓળ્યું. હા ઓય દામે મેકઅપ કરી લીધો ને માથે ઓળી લીધી ને બધી કરી લીધી. આઈ એમ ટીપ ટોપ. તો અમારી બસ બોલતા નહીં, મને ગમે છે આવી રીતે બેહે જો. પછી અમે વાતો કરતા કરતા મસ્તી કરતા કરતા પહોંચી ગયા પ્રયાગરાજ. પણ ત્યાં પહોંચ્યા અને અડધી કલાકનો રસ્તો બાકી હતો ત્યાં તો 3 થી 4 કલાકનું ટ્રાફિક નડી ગયું. જો અમે પ્રયાગરાજ પહોંચી ગયા. પાણીપુરી હાલો પાણીપુરી ખાવા. એક પૂરી ખાધી પછી ખબર પડી કે આમાં તો બટેકાનો નહીં વટાણાનો માવો છે અને ઈ તે 2 દાણા જ વટાણા નાખે, આખી પાણીની ભરેલી પૂરી આપી દે. એટલી તીખી લાગે ને બાપરે, પણ શું કરે, ભૂખ લાગે પછી તો ખાવી જ પડે. પછી અમે બધા પહોંચી ગયા બસે અને બસે પહોંચ્યા પછી ખબર પડી કે આગળ પાર્ક કરવાની છે બસ, પણ આગળ જગ્યા થાય પછી. અને આ બસવાળો ખબર નહીં કેમ અમારે ઝઘડો કરતો હતો, પણ એના હારે ઝઘડો કરવાની બહુ જ મજા આવી. 2 કલાક અમે પાર્કિંગમાં ઉભા રહ્યા અને એને ઝઘડો કરી અને ટાઈમ પાસ કર્યો, પણ બહુ જ મજા. અમે પ્રયાગરાજ પહોંચી ગયા પણ હજુ સુધી મેડમ નથી પહોંચ્યા. હજી ટ્રાફિક છે એટલે બેઠા છીએ. હજી પાર્કિંગ માં વાર ન થયો. હવાનું ખાધું નથી એટલે તોતલાઈ ગયું જરાક. જો બધા ભૂંગળા બટેકા ને બધું ખાય છે. અમે બધા ભંડારાની રાહ જોઈ. ભંડારાની રાહ જોઈ કેમ કે અહીંયા હોટલે ક્યાંય સારું જમવાનું નથી. અમને ભંડારો મળી જાય તો ભંડારામાં કઈક જઈને સારું ખાઈ આવી. જો આટલું બધું પબ્લિક આવ્યું છે પણ તમે લોકો ન આવ્યા તો અમે શું કરી? જો અમે મહાકુંભના મેળામાં જ આવી. અને આમાં તો છે ને બહુ ભીડ હોતા હે, હિન્દી બોલતા હે તો આંગળાની ઉપર રખતા પડતા હે. અમે બસમાં બેઠા સમજો કેટલી ભીડ. હાથ ઊંચા રખતા હે, આમ બધે હિન્દી બોલતા હે. પગ મૂકવાની જગ્યા એટલી ભીડ હે અહીંયા. તમે લોકો આવો મહાકુંભના મેળામાં. ભરતી હોતા હે, તો સરકારી બસમાં બેસવું નહીં. ઘણી રીતે ભાડા લેતા હે. અમે ભૂલમાં બેસી ગયા પણ તમે લોકો ન બેસતા. હા, નકર આવી ગર્દીમાં આવવા પડતા હે. પછી અમારા વાંક નહીં કાઢતા હે. અહીંયા બહુ લફડા થતા હે, ગર્દી બહુ રહેતા હે. અમે મેળામાં પહોંચી ગયા. આજે અમારી મમ્મી થાકી ગયા છે એટલે ઉપાડીને જવા લાઈટ દેખાય ને ત્યાં ના જવાનું. અને આ જો અહીંયા ટેન્ક છે, અહીંયા હોવાનું છે. તો જો અમે મહાકુંભના મેળામાં પહોંચી ગયા. આ જો 10 રૂપિયામાં બધી વસ્તુ મળે. તમે આવો ને તો શોપિંગ જરૂરથી કરજો. સ્પેશિયલ ગર્લ્સ માટે જ છે.
જોવો અમે બપોરના નીકળ્યા હતા ત્યારે અત્યારે પહોંચ્યા, અત્યારે વાગ્યા છે 9:30 થી 10:30 અને બપોરના 3 વાગ્યાના નીકળ્યા હતા અને માત્ર અમારી પાર્કિંગથી 10 થી 15 કિલોમીટર દૂર હતું તોય આટલું બધું વાર લાગી, બહુ જ બધું ટ્રાફિક છે. 10 વાગ્યાના ચાલતા હતા, 1 વાગ્યો, હજી અમને ક્યાંય હોવાની જગ્યા નથી મળી. જે ઉપર પુલ ઉપરથી જે ટેન્ક ને બધું દેખાતું હતું એ બધું બહુ જ ફૂલ છે, ક્યાંય બેસવાની જગ્યા નથી. અમે બધે કોન્ટેક્ટ કરી લીધો. પછી આવ્યો વિધિનો ને એમનો કોલ કે અહીંયા જગ્યા છે, તમે લોકો અહીંયા આવતા રહો. તો અમે લોકો ત્યાં પહોંચી ગયા, પણ મેં રાત્રે વિડીયો નહોતો બનાવ્યો કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ નહોતું અને હું બહુ જ થાકી ગઈ હતી. અમે 2 થી 2:30 વાગે એમ વિધિને એ બધા પાસે પહોંચ્યા. પછી અમે પી લીધા ચા પાણી, નાસ્તો કરી લીધો કેમ કે અમારે નીકળવાનું હતું સ્નાન કરવા માટે. તો નાસ્તો કરી અને અમે બધા નીકળી ગયા અને આ ટેન્કમાં અમે રાતે રોકાણા હતા. તો ચાલો જાવી હવે નાવા માટે. તો જવો અમે લોકો હવે જઈ રહ્યા છીએ સંગમ નદીએ નાવા. ઠંડા પાણીએ અને મારો બ્લોગ જોતા હોય ને મેં 500 વખત કીધું ને 501મી વખત કહું કે એકવાર જરૂરથી આવજો મેળામાં. हाँ केदार का राजा है ये। अभी आप बुला दो। मैं तो बुला रहा हूँ, अब इस साल आ जाओ. 2025 में आनंद मंगल होगा. हाँ पक्का आएंगे. और ठीक है, ग्रुप बना के आना है. लेकिन हाँ महादेव ने बुलाया तो आ जाएंगे. महादेव तो बुलाता ही है. यूट्यूब पे यही शाही हुई है। पार्वती તો જવા અમે ફાઇનલી ઘાટે પહોંચી ગયા છીએ નાવા માટે. અને આજો વિધિ બધાનો સામાન હાચવે છે, બધા નાવા જાય છે. બહુ પબ્લિક છે આમ જો. નાયા તમે? નાવાનું બાકી છે પણ મને હવારમાં ઠંડી બહુ લાગતી હતી. આ બેન નાયા. તમે નાયા? આ નાયા. जा रही है। આ નાયા. તમે બધા નાવા જાવી. આગળનો વિડિયો હમણાં બતાવું. તો હવે અમે ઠંડા પાણીમાં ડૂબકી લગાવી લીધી અને હવે અમે જઈશું અમારી બસે. કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. બહુ બહુ ઠંડુ પાણી બધા પણ આવજો. એકવાર તમે આવજો. અને રાતનું તો વ્યૂ જોવા જેવું. હરખમાં ને હરખમાં અમે કુંભ મેળાની અંદર છેક પહોંચી તો ગયા અખાડા ને ત્યાં સુધી, પણ ત્યાંથી પછી વાહન અમને રિટર્ન ક્યાંય મળ્યું જ નહીં કેમ કે વાહનની સુવિધા અંદર અનઅવેલેબલ કરી નાખી હતી. બધા પુલ બંધ કરી નાખ્યા હતા એટલે બધે ચાલીને જ જવાનું હતું. અમારે ચાલવાનું હતું 10 થી 11 કિલોમીટર અને અમે ચાલ્યા 4 થી 5 કલાક સુધી બધા ચાલ્યા. ભૂખ લાગી હતી પણ ક્યાંય પાણીની કે જમવાની ક્યાંય જ સુવિધા નહોતી. પૈસાથી પણ ખાવાનું નહોતું મળતું, પણ આ તો મારા ભાવનાબેન હતા તે કાજુ બદામ સાથે લઈને આવ્યા હતા તો અમે બધાએ થોડા ખાધા અને થોડીક શક્તિ આવી અને પછી અમને માન બહાર નીકળ્યા. પછી વાહન મળ્યું અને એ પણ બાઇક. પછી અમે બાઇક સવારીએ પહોંચી ગયા અમારી બસે જઈને અમે જમી લીધું. તો અમે જમીને પહોંચી ગયા બસમાં અને કાલે સવારે જવાનું હતું કાશી, પણ અત્યારે બધા નાહવા માટે જતા હતા કેમ કે કાશીમાં ક્યાંય નાહવાની સુવિધા હતી નહીં કેમ કે બધા ગેસ્ટ હાઉસ અને ધર્મશાળા બધું ફૂલ હતું ટ્રાફિકના લીધે, કુંભ મેળાના લીધે. તો કુંભ મેળાનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો. મેં તો નાવાની ટીકડી લઈ લીધી અને મારી સાથે શીતલબેને પણ નાવાની ટીકડી લઈ લીધી. તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારો પાર્ટ 3 જોવાનું ભૂલતા નહીં. બાય બાય.